બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રમુણા ગામમાંથી આજે એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં શાળાએ જતા એક બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે બાળક ચાલાકીપૂર્વક ગાડીમાંથી નીકળી જઈ હેમખેમ પોતાના ઘરે પરત ફર્યું છે। ધાનેરા તાલુકાના રમુણા ગામ ખાતેની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતાના ખેતરથી શાળાએ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં આવેલી એક સ્વિફ્ટ ગાડીમાં બેઠેલા ઈસમે વિદ્યાર્થીને ચોકલેટ ખાવા માટે દબાણ કર્યું અને ચોકલેટ ખવડાવીને તેને બળજબરીપૂર્વક ગાડીમાં નાખી લઈ ગયા હતા। ચોકલેટ ખાધા બાદ વિદ્યાર્થી બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો। આ ઘટના સમગ્ર ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાના વાલીઓ અને શાળા પરિવાર માટે ગંભીર ચિંતાનો વિષય બની છે। સદનસીબે ગાડી ચાલકો થરાદ નજીક ગાડી ઊભી રાખી ચા પીવા માટે નીચે ઉતર્યા હતા। આ તકનો લાભ લઈને ગાડીમાં બેઠેલા વિદ્યાર્થીએ હિંમત દાખવીને ગાડીમાંથી દોડ મૂકી હતી। દોડ્યા બાદ તેણે નજીકમાં જ ઊભેલા એક રિક્ષા ચાલકની મદદ લીધી અને તેના મોબાઈલ દ્વારા તાત્કાલિક પોતાના ઘર પરિવારનો સંપર્ક કર્યો હતો। રિક્ષા ચાલકની મદદથી વિદ્યાર્થી હેમખેમ પોતાના ઘરે સુરક્ષિત પરત પહોંચી ગયો છે। શું બની હતી સમગ્ર ઘટના તે અંગે વિદ્યાર્થીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી હતી। મને પાછળથી ગાડી આવી એટલે આવી ઊભી રહી, કાચ ખોલી પૂછ્યું કે ચોકલેટ ખાઈ લે। મેં કીધું મારે નથી ખાવી, તો કે હું ન ખાતો એટલો નીચે ઉતરો મેં ખાઈ લીધી। ખાધા ઘડી મને કોઈ માથું દુખવા આવ્યું, એટલે પેલે પૂછ્યું કે માથું દુખે? મેં કીધું હા, તો કે ચાલ દવાખાને જઈએ। દવાખાને હવે મને થરાદ લઈને જતા રહ્યા, ખબર ન રહ્યો ક્યાં લઈને જાય છે। મને ઊંઘ આવી ગઈ હતી, ક્યાંથી ક્યાં લઈને ગયા, થરાદ જઈને ઉતાર્યો, એટલે ઉતારી દીધો। ઉતાર્યો ને એટલે પેલા ચા પીવા જતા રહ્યા અને મને ત્યાં નાખી દીધો। ગાડીમાં હું સૂતો હતો, દરવાજા ઉગાડી હું ભાગવા માંડ્યો એટલે એક ભાઈ રિક્ષાવાળા મળ્યા। રિક્ષાવાળા પૂછ્યું કે કેમ દોડે છે? તો કીધું આવો, મને કોઈક લઈને આવી ગયું છે ત્યાં, તો કે ચાલ તને મને ઘરે મૂકી જો। મેં કીધું મારે ઘરે નથી જવું, મને પહેલાં ફોન આલો, મારે ફોન કરવો છે। મેં મારા ઘરે ફોન કર્યો, ફોન કર્યા પછી એટલે ઘરથી બોલ્યા કોણ બોલો છો? મેં કીધું ઇન્દ્ર બોલું, મને કોઈક લઈને આવ્યું થાય। પછી રિક્ષાવાળા પૂછ્યું કે હું તેને ઘરે મૂકવા આવું। આવી રીતે મારી સાથે ઘટના બની ગઈ। બનાવની જાણ થતાં જાગૃત બનેલા બાળકના પિતા નાગજીભાઈએ તાત્કાલિક આ સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરી હતી। નાગજીભાઈએ જણાવ્યું હતું કે આ બનાવ ધાનેરા માટે ખૂબ જ ગંભીર છે। ભાઈને કીધું તો ઘરે મૂકવા આવો, રમુણાનો છે એવી મેં વાત કરી એને। પછી એ લઈ ઘરે મૂકવા આવ્યો અને એને મેં 1000 રૂપિયા ભરવા લઈ ગયા। શું કાર્યવાહી કરી પછી? હમણાં મેં આલી અરજી પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ કરવાનું કીધું। શું લાગે આ મામલો કેવો? હવે કોઈ ખબર નહીં પડતો સાહેબ આપણને। શું બધું બાબલે બનાવની વાત કરી છે? બનાવ તો બીજું કોઈ આપણે કોઈને હાથ દુશ્મની થઈ નહીં। 5 છોકરો ભણવા આવતો એટલો ભણવા નહીં ગયો। હું તો હોજને 5 વાગ્યા પહેલાં તપાસ ન કરો, પણ એને રિક્ષાવાળા ભાઈથી સંપર્ક કરીને ફોન કર્યો એટલે મેં થોડી એની તપાસ કરી, પછી આ અરજી આલી આજે। બીજી તરફ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે ગંભીરતા દાખવવી તાત્કાલિક ધાનેરા પોલીસની ટીમને તપાસ માટે રવાના કરી છે। પોલીસ હાલ બાળકને સાથે રાખીને અપહરણના પ્રયાસમાં વપરાયેલી ગાડી ક્યાંની હતી અને તેમાં બેઠેલા ઈસમો કોણ હતા તે દિશામાં સઘન તપાસમાં લાગી છે।